શ્રી ગણેશાય નમઃ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આવતું વર્ષ ઇન્ડિયા માટે કેવું રહેશે. આવતું વર્ષ ઇન્ડિયા માટે ઘણું સારું રહેવાનું છે. વિકાસ થશે, ઇકોનોમિક રાઇઝ થશે. કઈ રીતે? પછી એ કાર ઇન્ડસ્ટ્રી હોય, સ્કૂટર ઇન્ડસ્ટ્રી હોય, ફિલ્મ ક્ષેત્રે હોય, ગાર્મેન્ટ ક્ષેત્રે હોય, હોટેલ ક્ષેત્રે હોય, બધામાં વિદેશીથી મૂડી રોકાણ આવવાનું છે. એટલે કોમ્પિટિશન પણ વધશે. કોમ્પિટિશન વધશે એટલે આપણા લોકો વધારે સારો પ્રોડક્ટ બનાવશે. માર્કેટમાં કોમ્પિટિશન વધતા ભાવ ડાઉન થશે, પણ એની સાથે સાથે મોંઘવારી વધવાની છે, પણ જોબ્સ ક્રિએટ થશે. ઇન્ડિયા એક અલગ લેવલ પર રાઇઝ થશે. પણ ઇન્ડિયાએ ખાસ કરીને ચાઇના અને પાકિસ્તાનથી સાવધાની રાખવાની અતિ જરૂર છે. પણ આપણા સુરક્ષા બલો બહુ મજબૂતાઈથી આપણે એક સેફ જીવન આપશે. અને જુપિટર સૂર્ય સાથે આવતા સ્વાસ્થ્ય સુધરશે. મોટી કોઈ સ્વાસ્થ્યની બીમારી આવવાની નથી, પણ રોડ, રેલ અને એર ક્રેશ થવાની સંભાવનાઓ છે. આની અંદર શેર માર્કેટ, સોના ચાંદી ખરેખર બહુ જ ઉત્તમ જવાનું છે. રિયલ એસ્ટેટની પણ પ્રાઇસ વધશે. ઇન ઓલ ઇટ વિલ બી અ વેરી ફેવરેબલ પીરિયડ.